મહાદેવર, હું કપિલ પંડ્યા, સર્વિસ સ્માઇલ એનજીઓ પ્રેસિડેન્ટ. આજરોજ તારીખ 11/11/2025. ગઈકાલે અમારી આંગણવાડીના બહેનોનો અમને ફોન આવ્યો હતો કે એક પૂજારી પરિવાર છે, જરૂરિયાતમંદ પરિવાર છે, તો ઈ પરિવાર છે એમને શું શું જરૂરિયાત છે ઈ જાણવા માટે આજરોજ આપણે જઈ રહ્યા છીએ. મહાદેવર, કપિલ પંડ્યા, સર્વિસ સ્માઇલ એનજીઓ પ્રેસિડેન્ટ. આજે આપણે રિયા ગામ પછી સેટેલાઇટ ની નજીક છે એ એક પરશુરામ મંદિર આવેલું છે. પરશુરામ દાદાના મંદિરમાં એક પૂજારી પરિવાર રહે છે. એ પૂજારી પરિવારમાં પૂજારીજી, એમના પત્નીજી, એક દીકરો અને એક દીકરી, 4 જણા કુલ છે એ વસવાટ કરે છે. અને એમની જે વાતચીત છે, અમે લગભગ 1.5 કલાક એમના પરિવાર સાથે વાતચીત કરી ત્યારે ઘણી બધી અવનવી છે એ વાતચીત છે જાણવા મળી. 2021માં એમની એક દીકરી છે, 6 મહિનાની દીકરી છે, એ પૂરતી સારવાર ન મળવાને કારણે એમનું છે એ મૃત્યુ થયું. અને આપણે ભગવાનને, ઈશ્વરને પ્રાર્થના કરી છે કે એ દીકરી જ્યાં હોય ત્યાં એમના આત્માને શાંતિ આપે. પણ કેટલી બધી એવી કરુણ કહાની છે આ લોકોની. અને આજે અમે એ જે પરિવાર પાસે આવ્યા છીએ તો એ પરિવારને આપણે મળીએ અને જાણીએ કે એમની શું શું જરૂરિયાત છે. આપનું નામ જણાવશો? મારું નામ કૌશિક આચાર્ય છે. કૌશિકભાઈ, અહીંયા પરશુરામ દાદાના મંદિરમાં આપ કેટલા વર્ષોથી સેવા કરી રહ્યા છો? મને અહીંયા 8મું વર્ષ ચાલે છે. હું છેલ્લા 2/7/2018 થી અહીંયા આવેલો છું. બરોબર. આપના પરિવારમાં કોણ કોણ છે? એક મારા મિસિસ છે, એક 15 વર્ષનો બાબો છે જે 9મું ભણે છે, અને બેબી છે તે 3 વર્ષની છે, તે આંગણવાડીમાં જાય છે. બરોબર. અહીંયા જે આવક છે એ આવકનું કઈ રીતે હોય છે? મેં 2000 થી ચાલુ કરેલું. અત્યારે મારો પગાર 4000 છે. અત્યારે એમનો જે પગાર છે એ 4000 પગાર છે. એ ટ્રસ્ટ છે, એ ટ્રસ્ટ ચૂકવે છે. પણ આપણને બધાને ખ્યાલ છે કે અત્યારે આ મોંઘવારીના સમયમાં 4 જણાનું છે એ 4000માં પરિવાર કેવી રીતે પૂરું કરતો હોય છે. એમનો જે દીકરો છે, એ 9મા ધોરણમાં હાલમાં ભણે છે. તો એમની ફીસના ખર્ચા, એમના રહેવા જમવાના ખર્ચા, કેટલી બધી અન્ય સુવિધાઓ સવલત છોડીને અને આ વનવગડા વિસ્તારમાં દાદાની સેવા છે એ આ પરિવાર કરી રહ્યો છે. તો આપણા બધાની જવાબદારી છે અને અમે પણ સર્વિસ સ્માઇલ એનજીઓ આપ બધાને વિનંતી કરીએ છીએ કે જેટલું બને જે રીતે આપ મદદરૂપ થઈ શકો એ આપ આ પરિવારને છે એ મદદરૂપ થશો એવી અમે મહાદેવ અને પરશુરામ દાદાને પ્રાર્થના કરીએ છીએ. હાલમાં આપને શું શું જરૂરિયાત છે? અનાજ કરિયાણાની જરૂર છે. અત્યારે હાલમાં છે એમને અનાજ કરિયાણાની જરૂરિયાત છે. તો જો કોઈ દાતાશ્રીને અનાજ કરિયાણું આપવું હોય તો એનજીઓ નો સંપર્ક પણ કરી શકે છે. અને કોઈ દાતાશ્રી હોય તો રૈયા ગામ પછી છે પરશુરામ દાદાનું મંદિર આવેલું છે, તો ત્યાં જઈને સીધા પણ છે એ આ પરિવારને અનાજ કરિયાણું છે એ આપી શકે છે.
મહાદેવર, કપિલ પંડ્યા. આજરોજ તારીખ 12/11/2025. ગઈકાલે અમે 11 તારીખે એક વિડીયો છે રિલીઝ કરવાના હતા. એક પૂજારી પરિવાર, બ્રાહ્મણ પરિવાર, એને અનાજ કરિયાણાની જરૂરિયાત હતી. પરંતુ ગઈકાલે રાત્રે જ છે એ અમારા પરિવારના સભ્ય છે એવા તુષારભાઈ પંડ્યા, એ તુષારભાઈ પંડ્યાને આ બ્રાહ્મણ પરિવારની અનાજ કરિયાણાની જરૂરિયાતની વાતનો ખ્યાલ આવતા તરત જ છે એમણે આ વાતનો સ્વીકાર કરી અને આજરોજ છે અમે સહપરિવાર છે એ એવા રૈયા સ્થિત પરશુરામ દાદાના મંદિરે જે પૂજારી પરિવાર છે આજે એમને અનાજ કરિયાણાની કીટ છે આપવા ગયા હતા. અને એમનો જે દીકરો છે એ 9મા ધોરણમાં ભણે છે એને એજ્યુકેશન કીટ પણ આપી. અને એમની જે દીકરી છે 2.5 વર્ષની જે દીકરી છે એમના માટે રમકડા, લંચ બોક્સ, વોટર બોટલ એવી વસ્તુઓ પણ લઈ ગયા હતા. તો આ તકે છે એ અમે તુષારભાઈ પંડ્યાનો પરિવારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને સાથે સાથે અમને જે આ નિમિત્ત બનાવનાર છે એવા કૌશલભાઈ પંડ્યા તથા સીમાબેન પંડ્યા અને મહાદેવનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.